વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. બેરન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો બધા? હોપ કે બધા એકદમ મજામાં હે. અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 7 ને બસ જો 6:30 વાગે ગુડ મોર્નિંગ થઈ ને હમણાં ઘણા દિવસો પછી આજે બ્લોગ કન્ટિન્યુ કર્યું, કારણ કે અમે ને થોડાક મારું સ્ટડ્યુલ બહુ બિઝી હાલે ને થોડુંક હે ને પ્રસંગો નાન તેન વચમાં આવે છે, એટલે વિડીયો શૂટ લેવા જેવું ન હોય ને બહુ કંઈ બ્લોગનો મૂડ ન હોય એટલે બ્લોગ ન લીધો હોય. અને હમણાં 2-3 દિવસથી બીજી સ્ટડીઓ હાલે એટલે બ્લોગ કંઈ બનાવ્યો ને આજથી બ્લોગ કન્ટિન્યુ કરો. તો જો બ્લોગમાં નવા હોય લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો લાઇક કરી દીજો ને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો. તો મારું હોય ને બીજું સ્ટડ્યુલ હમણાં અહીં હાલે કે હે ને હમણાં મેં નવું કામકાજ ખોલું. મેં આગળના બ્લોગમાં કીધું હતું કે હું હે ને આવતા બ્લોગમાં કે તો હે ને મેં હમણાં હે ને પાર્લરનું હે ને શીખવાનો કોર્સ કરે. તો હે ને સવારે ઘરનું કામકાજ બધું કરે ને પછી જઈએ કે બપોરે 2 થી 5 જઈએ, કાં પછી અત્યારે હમણાં તડકો બહુ હતી એને ટાઈમ બદલાવીને કે સવારે 9 થી 1 જઈએ. તે એમાં હે ને હું થોડી બિઝી થઈ ગઈ. તો આ હે ને થોડું ઘણું હમણાં સમર વેકેશન છે ને એમાં ઘણા બધા નવા કોર્સ ખુલ્યા ને સિટીમાં તો બહુ ખુલ્યા છે, પણ અમારે અહીંયા રાવલ પાર્લરનો કોર્સ ને સીવોના નાન તેન બેઝિક જે આપણી લાગુ પડતા હોય છોકરીઓની એવા ઘણા બધા ખુલ્યા. તો ઘણા બધાની જવાની પરમિશન હોય, ઘણાની ન હોય ને હે ને કોઈને કોર્સ કરવો હોય તો એ પણ આવે. હવે હજાર પાર્લરનું જાય ને ત્યારે એડ્રેસ ને નામ ને બધું તમને કહે ને મને હે ને થોડું ઘણું અંદરથી પ્રાઉડી થાય કે હે ને હું એક વહુ દીકરી તો આપણી બાપને ઘેર હોય ત્યાં સુધી ગમે એ ઓલું કરે શકે, પણ હું વહુ થઈને હે ને મારા મામાએ મને એટલી ફ્રીડમ આપી કે ગમે આ તે મારે શોખ હોય તો હું પૂરા કરી શકે. કારણ કે આ હે ને એક જાતનો મારો શોખ છે ને એક જાતને એવું છે કે હે ને શીખીએ ને તો ભવિષ્યમાં કાયમી પણ લાગે. ને અત્યારે હે ને દરેક વસ્તુમાં હે ને પાર્લરનું આપણા ઘરમાં બહુ વધતું જાય. નાનો મોટો પ્રસંગ હોય કે આ હોય કે ઓલું હોય, વાળ સ્ટ્રેટ ને આપણે હેરસ્ટાઈલ ને મોઢામાં મેકઅપ નાન તે ન હોય, થોડું ઘણું લાઇટ ભલન કરીએ પણ ન હોય તો હે ને કપડાં પહેરાય એનો કોઈ ઉઠાવ ન આવે ને કપડાં પહેરાય એટલે થોડુંક હેરસ્ટાઈલ મેકઅપનું મન થાય. તો આપણા પૂરતું થોડું ઘણું આવડતું હોય ને જેને શોખ હોય એના માટે છે. આવડતું હોય તો આપણે બીજાની કરી શકીએ, આપણે ખુદ માટે યુઝ કરી શકીએ. તો એવા માટે થઈને કોર્સ કરવા જાય ને 2-3 મહિનાનો કોર્સ છે. તો એ બધું છે ને પહેલાં તો હું છે ને મારા મામાની બહુ કામ કહેવાય કે થેન્ક યુ કહેવા માગે કે એની મને છે ને આ શોખ પૂરો કરવા બદલ છે ને પરમિશન આપી. ને મારા મામાને છે ને નેચર એવું હોય કે છે ને ગમે એ કોઈ પણ કંઈ શીખવા માગતો હોય ને તો કોઈ દી કંઈ ના નથી થઈ. એને કીધું કે હા શીખો તમે, તમારે જાઓ ઓલું કરો એવી રીતનું ને મન દેન લગાડવાનું મન ને કામ કરવાનું. તો ક્યારેક પણ કોશિશ કરી હું કામમાં વધારે આગળ વધે હગી એવી. ને બાકી તો હે ને હવાનું પર હે ને મારું વોલ્યુમ થોડુંક ધીરું છે. પાછળથી જો મોરલાનો શીકલાનો અત્યારના પોરમાં અવાજ આવે તો હે ને મારે અત્યારના પોરમાં 9 વાગે જવાનું હે ને મી ગાઈને દોવા લીધી ને આ ફૂઈને આવીને જો સાય ને ફરિયાનું કરે. હું વહેલા મારું કામકાજ હીરામણનું કલા તો પછી વહેલા ફ્રી થઈ જાય ને લીલાને 60 કે જવાનું છે તો એટલે ટિફિનનું થઈ જાય. પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરવાનું. બ્લોગમાં બધે બિના રહીજો. હાલો હું થઈ ગઈ છું એકદમ રેડી જવા માટે. વાગી ગયા છે અત્યારે 10 ને અમારી બાજુમાંથી ને અમે બે જઈએ ફૂઈ બે થી અમે સ્કૂટર લઈને જઈએ. હમણાં ને બપોરે જતી 2 વાગ્યાથી તે સવારેથી બપોર સુધી છે ને કામમાં કન્ટિન્યુ ગાવ 1-1.5 વાગે વિશાલ હું પરવારીએ પછી તૈયાર થાય તો 2 થઈ જાય. પછી 2 થી 5 જઈએ ને 5 વાગ્યાથી પાછું મારે આવે ને ફર્યા ના તેલ ગાયનું જરીક વાર આવીએ ફ્રેશ થાય નાસ્તો ને પછી દોવે ને પછી વરે હેઠ સાંજે વેરા પાણી કરીએ ને તાર હેઠ 8:30-9-10 વાગે ફ્રી થઈ. ત્યાં સુધી કન્ટિન્યુ તો હમણાં ને વચ્ચેના દિવસો ને બહુ બીસી ગયા ને હમણાં 2 દિવસ થયા ને સવારી જઈએ. અત્યારે 10 વાગે અહીં ઘરનું કામકાજ કરીને પરવારે જઈએ. હમણાં ને બપોર તડકો બહુ પડે
તે 2 વાગે જવું બહુ વહેલું લાગે. અત્યારે 1 વાગે આવીએ તો લાગે પણ ઓછો લાગે. તે અત્યારે સવારીનો ટાઈમ કરી નાખ્યો 10 થી 1નો. 1:30 વાગે ઘર પૂગેવી હતી. ખાઈ પીને પરવારી 2 થાય તો કલાક એક પૂરો ખવાય. પાછું બપોર પછી સવારી થોડું ઘણું ઘેર કામકાજ થાય ને બપોર પછી થાય અને પાછું જરાક પૂરો ખવાય. તો એવું બધું હાલે રહ્યું અમારું. ને થોડાક દિવસો ખેતરમાં કંઈ કામકાજ નથી, થોડાક યુઝ કરી લઈએ તો ભવિષ્યમાં ગમે તો કાંઈ લાગે. નગર આવીને દી તો વ્યાજ આવવાના આખો ઘૂમરો મારવા જાય નોલી કરે ચાહવાનું યુઝ કરવાનો વિચાર કર્યો ને જઈએ હવે કેટલાક મહિના પુગાઈને કેટલુંક કેચઅપ થાય અમારાથી એ જોઈએ. ને હાલો હવે વિડીયો કન્ટિન્યુ નાજન કરીએ. અત્યારે જો અમારા ઘેર મહેમાન આવ્યા તો થોડીક વાર બેઠી ને મહેમાનની મૂકીને જવું પડ્યા. તો આવું બધું હે. હાલો ફાઇનલી અમે હે ને પાર્લર પૂગી અને આવ્યા ને ઘર રાખી અને મેં માથામાં હે ને હેર કલર કરવાનો હતો તો કર્યો ને. હવે હે ને અમારે એકબીજાનું વાળ સ્ટ્રેટ કરતાં શીખવાનું હોય. આપણી જે ઘરે કરતા હોય સ્ટ્રેટ તો હે ને આમ રફલી કરતા હોય પણ આ પોઈન્ટ એક વસ્તુનો હે ને બારીકથી ધ્યાન રાખીને કરવાનું હોય તો લોંગ ટાઈમ હેર હે ને સ્ટ્રેટ રહે. આઈબ્રો નામ તેને તો શીખીએ આજે હે ને પાર્ટીશન કરતા આજે હે ને હેર સ્ટ્રેટ કરતા શીખવાનું. તો હાલો આગળ વિડીયો બને તો હું તમને બતાવીશ અમે કેમ કરીએ. હાલો હે ને સ્ટ્રેટ કરવાનું કેન્સલ થયું કારણ કે ઘરે આવે કે સાઇનર ને વેક્સ કરવાનું છે એટલે એને કરીએ ને તો અમે જરાક શીખવા મળે. તો સાઇનર મોઢામાં કરી દીધું ને હવે વેક્સનું હાલે એમાં સામે કરી લઈએ પછી બીજામાં કરાવ તો બધી છે ને હવાની ઘરાકી ચાલુ થતા કોઈને આઈબ્રો કરે તો ફોરેડ અમારે કરવાનું હોય તો થોડુંક શીખવા મળે અમને. ને બીજા કોઈ જો આજુબાજુમાંથી છે ને છોકરી શીખવા આવવા માગતી હોય ને તો હે ને સરસ એવું હે ને કામ કરવાનો મોકો છે કારણ કે અત્યારે ખેતરના કામો ઓછા હોય ને આ શીખવું હોય તો આવે વગેરે આવે. સુહા મેકઓવર એન્ડ નેલ સ્ટુડિયો આ એડ્રેસ તમે આગલા વિડીયો વાપરો છો તો છતાંય આપે દા પોલીસ ચોકીવાળી લાઈન કુંભારવંડીની સામે. તો બ્યુટી પાર્લર કોઈ નહીં પણ આવવું હોય તો આવે હવે ને જો માસીની સાઈનર લગાવીને બતાવું. અમુક છે ને પ્રોડક્ટને આપણે નામી ન ઓળખાય તો એનાથી છે ને ખાલી એક શું કહેવાય કે એક વખત કરીએ તો મસ્ત ગ્લો આવે. પોઈન્ટ આવું આવડવા જરૂરી. હા ને હે ને શીખવા હોય તો ભાવી પણ વ્યાજબી છે કોઈને. હા ને હે ને ગરમીનું તાપમાન એવું હોય ને અમે એસી વાળા રિયલ છીએ ને ગરમી બહુ થાય. ચાલુ ફ્લેક્સમાં હે ને એસી જોઈએ નકર છે ને અત્યારે ગરમી છે ને તો ઓગળે. એવું બધું હાલે રહ્યું અમારું. ને અમારે છે ને આજે સ્ટ્રેટનિંગ કરતાં એકબીજાના વાળમાં શીખવું હતું. મેં તો એક દી કર્યું હતું 4 જણીનું તો તેથી એક શાંતિપીનો ઓફ હતો એ મારા વાળમાં શીખત પણ છે ને હવે ઘરે કેમ તો કાલે રાખ્યું સ્ટ્રેટનિંગનું શીખાડી કારણ કે અહીંયા છે ને એક પોઈન્ટનું વધારે મહત્વ છે. આપણી ઘરે કરતા હોય ને રખડ દખડ કરતા હોય અહીંયા છે ને વ્યવસ્થિત કરે બધું એટલે હે ને ટેકે લાંબો ટાઈમ ને સ્કિનની પણ નુકસાન ન કરે. કોઈ પ્રોડક્ટ હોય કોઈ આ તે ને બાકી તો એના સ્ટ્રેટનર એવી મેલ હોય એટલી વાંધો ન આવે. ને બાકી કોઈ શીખવા હોય તો કોન્ટેક્ટ જરૂરથી કરજો અથવા મારા ઓલા કોમેન્ટ કરજો તો હું નંબર આપે આપી બાકી વિડીયો બના લેજો. બાકી ગરમીના લીધે છે ને બે હાલ પાછું કામ કરીએ ને એટલે વધારે ગરમી થાય છે ને. એક આજ મને જાણવા મળ્યું તો મારા હાથે ને મહેંદીવાળા છે બ્લેક કલરની જે મારી હાહુ જેવડાનો એને વાત સફેદ થઈ ગઈ હોય ને તો એ મહેંદી નાખે માથામાં. પેલી જે 10 રૂપિયાવાળી પડી ગઈ નાખે એ થોડી ઘણી નુકસાન કરતી હોય. કોકની પતાસી પ્રમાણે છે ને કોકને ચક્કર આવવાની એવી પ્રોબ્લેમ થતી હોય. આજે છે ને એક બીજી મહેંદીની ખબર પડી ને એનાથી છે ને વાળી બહુ મસ્ત થઈ જાય. નેચરલ આપણે કાઢા હોય ને એવા થાય.
તો એને હે ને પાર્ટીશન પાડીને લગાડવાની હોય. તો બેન મને ખીજાતા હતા કે જો તારા હાથા ભરાણા નહીં ભરાવા ન જોઈએ, ગ્લોવ્સ પહેરીને હંમેશા કરવાનું હેર કલર. તો હવે એ એક આવડી ગયું મહેંદી લગાડતા. તો હવે પાછી જ્યારે લગાડવા છે ને તેથી ફૂઈનો વારો આવીને એને છે ને એક મહેંદીનો પ્રોડક્ટ બહુ મસ્ત મળ્યું. 10 રૂપિયાવાળી કાજલ લગાડતા એને નથી. અને સ્પા કરવાનું છે. સ્પા કરીને પછી વાર સ્ટ્રેટ કરવાના હતા. બિફોર થાય પછી આફ્ટર બતાવીશ. મેરી અહીંયા સ્ટુડન્ટ એટલે અમારે છે ને બધું શીખવાનું છે સ્ટુડન્ટને. તો છે ને આવી રીતના ક્લાયન્ટ આવે ને જાણવાનું શીખવાનું બહુ મળે.